નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું BA પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત કન્સ્ટ્રક્ટ એન્ડ એનાલાઇઝ કોડ સેગમેન્ટ યુઝિંગ લિસ્ટ કોમ્પ્રિહેન્શન, ટપલ, સેટ એન્ડ ડિક્શનરી કોમ્પ્રિહેન્શન્સ પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આ પ્રેક્ટિકલમાં આપણે લિસ્ટ કેવી રીતે યુઝ કરવું, સેટ કઈ રીતે બનાવવો તેમજ ટપલ અને ડિક્શનરી કઈ રીતે ક્રિએટ કરવા તેના વિશેની સમજ મેળવીશું. ત્યારબાદ આપણે કોમ્પ્રિહેન્શનનો ઉપયોગ કઈ રીતે કરીશું એ ચારે ચાર મેથડ સાથે વિગતવાર જોઈશું. આ પ્રેક્ટિકલમાં આપણે કોમ્પ્રિહેન્શન કઈ રીતે બનાવવું તેમજ લિસ્ટ શું છે, સેટ શું છે, ટપલ શું છે અને ડિક્શનરી શું છે તેના વિશે પહેલાં જોઈશું. તો ફર્સ્ટ આપણે જોઈશું લિસ્ટ. તો લિસ્ટને લખવા માટે લિસ્ટનું નામ લખવાનું છે અને નામ લખ્યા બાદ આપણે સ્ક્વેર બ્રેકેટમાં એપ્લાય કરીશું. એની વચ્ચે કોઈ પણ લખાણ જે લખવામાં આવશે તેને લિસ્ટ કહે છે. દાખલા તરીકે હું લિસ્ટ લખું છું 10, 20, 30. તો આ એક લિસ્ટ ક્રિએટ થયેલું છે. તો લિસ્ટને લખવા માટે વેરિયેબલ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ એન્ડ સ્ક્વેર બ્રેકેટમાં આઇટમ નેમ. તો આ રીતે આપણે લિસ્ટને ક્રિએટ કરીશું. હવે આપણે લિસ્ટ કોમ્પ્રિહેન્શન એટલે શું? તો ફર્સ્ટ જોઈશું કોમ્પ્રિહેન્શન એટલે કે એક સિંગલ એક્સપ્રેશન કે જેની અંદર એક ફોર લૂપ હોય ઓછામાં ઓછી અને એક અથવા એક કરતાં વધારે ઇફ હોય તેવા સ્ટેટમેન્ટને કોમ્પ્રિહેન્શન કહે છે. કોમ્પ્રિહેન્શન જે છે એને આપણે ત્રણ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ: લિસ્ટ સાથે, સેટ સાથે અને ડિક્શનરી સાથે. ટપલ કોમ્પ્રિહેન્શન એ પાયથોન લેંગ્વેજમાં સપોર્ટ કરતું નથી. તો સૌપ્રથમ આપણે જોઈશું લિસ્ટ કોમ્પ્રિહેન્શન. તો સૌપ્રથમ આપણે વેરિયેબલ લઈશું. આપણો જે પ્રોગ્રામ બનાવવા જઈ રહ્યા છીએ એ પ્રોગ્રામની અંદર આપણે 1 થી 10 નંબરનો સ્ક્વેરની જરૂરિયાત છે. જો મારે 1 થી 10 નંબરના સ્ક્વેરને પ્રિન્ટ કરવો છે યુઝિંગ અ લિસ્ટ કોમ્પ્રિહેન્શન તો કઈ રીતે કરીએ તે આપણે અહીં જોઈશું. તો વેરિયેબલ નેમ આપણે લઈએ છીએ L બરાબર આપણે લઈશું સ્ક્વેર બ્રેકેટ. એની અંદર આપણે એક વેરિયેબલ લઈએ છીએ કે આપણે કેનો સ્ક્વેર કરવો છે. તો કે ઇન્ટુ કે, દેટ મીન્સ કે ઇન્ટુ કે કરવાથી કેનો સ્ક્વેર થશે, એનું વર્ક થશે. ફોર વાયા ફોર લૂપ કે ઇન રેન્જ આપણે 1 થી 10 વચ્ચેના નંબરનો સ્ક્વેર જોઈએ છે. તો આપણે જે રેન્જ આપીશું કે જે આપણે આપીશું 1 થી 11, દેટ મીન્સ આપણે 1 થી 10 સુધીના નંબર આપણને 1 બાય 1 આ ફોર લૂપ દ્વારા આપણે એક્સેસ કરાવીશું. તો અહીંથી સૌપ્રથમ આ રેન્જમાંથી આપણને 1 નંબર મળશે. એ 1 નંબર કેમાં કોપી થશે અને કે કોપી થવાના લીધે એની કોપી અહીંયા કે ક્રોસ કેમાં થવાથી પહેલું આઉટપુટ મળશે 1 ઇન્ટુ 1, દેટ ઇઝ કોલ્ડ 1. તો એક જવાબ મળશે. પછી કર્સર ટ્રાન્સફર થશે ફરીથી રેન્જમાં 1 પછી આવશે 2, એક ઇન્ક્રીમેન્ટ થશે. 2 જે છે વેલ્યુ કોપી થશે કેમાં અને કેમાં કોપી થયા બાદ કે ક્રોસ કેમાં કેલ્ક્યુલેટ થતાં ફરીથી એનું 2 ક્રોસ 2 થવાથી આઉટપુટ મળશે 4. તો આ રીતે આપણે 1 થી 10 સુધી જઈશું. 10 વેલ્યુ આવશે, એના પછી 10 વેલ્યુ કેમાં કોપી થશે અને કોપી થયા પછી 10 ગુણ્યા 10 એટલે કે આવશે 100. તો આ રીતે વેલ્યુ 1 બાય 1 પ્રિન્ટ થશે. હવે આપણે આ લિસ્ટ કોમ્પ્રિહેન્શન દ્વારા એ વેલ્યુને પ્રિન્ટ કરાવીશું. તો કમાન્ડ લખીએ છીએ પ્રિન્ટ. પ્રિન્ટ કરતાં નામ આપીશું અંદર લિસ્ટનું L. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીએ તો આપણને 1 થી 10 સુધીના તમામ સ્ક્વેરનો આઉટપુટ મળશે. પરંતુ એ જે ફોર્મેટમાં મળે છે એ ફોર્મેટ કેવું છે? લિસ્ટ કોમ્પ્રિહેન્શન તરીકે. એટલે આજુબાજુમાં જે આઉટપુટ મળશે એની આજુબાજુમાં સ્ક્વેર બ્રેકેટ આવશે. તો આ રીતે આપણે લિસ્ટ કોમ્પ્રિહેન્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું જોઈએ સેટ કોમ્પ્રિહેન્શન. તો સેટ કોમ્પ્રિહેન્શનનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો જે રીતે આપણે લિસ્ટ કોમ્પ્રિહેન્શનનો ઉપયોગ કરીએ છીએ તે રીતે સેમ ટુ સેમ આપણે સેટ કોમ્પ્રિહેન્શન પણ લખી શકીએ છીએ. તો અહીં હું લખું છું સેટ કોમ્પ્રિહેન્શન. એમાં વેરિયેબલનું નામ હું ચેન્જ કરું છું એસ. હવે સેટ કોમ્પ્રિહેન્શન જે સેટ જે છે એ લખવા માટે આપણે કર્લી બ્રેકેટનો ઉપયોગ કરવો પડે છે, જે આપણે અહીંયા સામે દર્શાવેલ છે. તો કર્લી બ્રેકેટમાં જે સ્ટેટમેન્ટ લખીશું એ સ્ટેટમેન્ટમાં એક્ઝિક્યુટ થશે ત્યારે આપણને સેટ કોમ્પ્રિહેન્શનનું આઉટપુટ મળશે. તો સેટ કોમ્પ્રિહેન્શન માટે આપણે કર્લી બ્રેકેટનું સ્ટાર્ટિંગ કરીશું. અગેન એક્સપ્રેશન લખીશું કે ક્રોસ કે. આપણે સેમ પ્રોગ્રામનું ફરીથી સેમ આઉટપુટ લાવવું છે બટ એને સેટ કોમ્પ્રિહેન્શન ફોર્મેટમાં લાવવું છે. તો કે ક્રોસ કે ફોર લૂપ ઇન કે ઇન રેન્જ 1 to 11. ફરીથી 1 to 11, દેટ મીન્સ 1 થી 10 નંબરની અંદરના આપણે
સેટ કોમ્પ્રિહેન્શનમાં આઉટપુટ જોઈએ છે. તો આપણે વેરિયેબલનું નામ અહીં પ્રિન્ટમાં ફંક્શનમાં આપીશું એસ. તો આપણને આ કેસમાં જે આઉટપુટ મળશે એ જે ફર્સ્ટ ટાઈમ આઉટપુટ જે મળતું હતું લિસ્ટ કોમ્પ્રિહેન્શનમાં, જેની અંદર સિક્વન્સ જળવાતી હતી, 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9 અપ ટુ 10નો સ્ક્વેર 100. પરંતુ જ્યારે આપણે સેટ કોમ્પ્રિહેન્શનનો ઉપયોગ કરીશું ત્યારે જે આઉટપુટ મળશે એ આપણને રેન્ડમ ઓર્ડરમાં મળશે. તો આપણે હવે પ્રોગ્રામને રન કરીને જોઈએ અને આપણું આઉટપુટ આપણને કયા બ્રેકેટમાં મળશે? કર્લી બ્રેકેટમાં. પ્રોગ્રામને રન કરીએ. જુઓ નીચેની જે લાઈન આવી છે 64, 1, 4, 36, 100, 9, 16, 49, 81 એન્ડ 25. તો આ આપણને જે ઓર્ડર મળ્યો છે એ રેન્ડમ છે, કોઈ ફિક્સ ઓર્ડર નથી. અહીંયા ફર્સ્ટ આઉટપુટ જે મળ્યું છે એ 8નો સ્ક્વેર છે, સેકન્ડ આઉટપુટ છે 1નો છે, દેન થર્ડ આઉટપુટ જે છે એ 2નો સ્ક્વેર છે. આ રીતે આઉટપુટનો જે ઓર્ડર છે એ રેન્ડમલી બદલાય છે. તેના લીધે સેટ કોમ્પ્રિહેન્શનનું જે આઉટપુટ મળશે આપણને એ રેન્ડમ ઓર્ડરમાં મળશે. હવે આ રીતે ને આ રીતે આપણે થર્ડ કોમ્પ્રિહેન્શન જોઈશું, જેને આપણે કહીશું ડિક્શનરી કોમ્પ્રિહેન્શન. ડિક્શનરી કોમ્પ્રિહેન્શનનો ઉપયોગ કરવા માટે આપણા જોડે બે વસ્તુ અવેલેબલ છે. જે ડિક્શનરી લખવા માટે દાખલા તરીકે હું વેરિયેબલનું નેમ આપું છું ડી. તો ડી ઇઝ ઇક્વલ્સ ટુ ડિક્શનરી પહેલાં ક્રિએટ કઈ રીતે થાય તો એની સિન્ટેક્સ જોઈશું. તો ફર્સ્ટ વેલ્યુ આવશે જેને કહીશું આપણે કી વેલ્યુ, અને સેકન્ડ જે આવશે એ પર્ટિક્યુલર એની વેલ્યુ આવશે. તો આ ફોર્મેટમાં આપણી સિન્ટેક્સ થશે. હવે આ સિન્ટેક્સને હું હાલ કમેન્ટ આપું છું અને આપણે એનું રેગ્યુલર પ્રોગ્રામ જે સ્ક્વેર કરવાનો છે એ સ્ક્વેર કઈ રીતે થશે એ વાયા કી એન્ડ વેલ્યુના પેરમાં આપણે જોઈશું. તો આપણનું આઉટપુટ જે મળશે એ સામે વેલ્યુ મળશે કી વેલ્યુ, અને એની સામે એની એક્ઝેક્ટલી આઉટપુટ જનરેટ થયેલું છે એની વેલ્યુ મળશે. તો એક વેરિયેબલ લઉં છું ડી કે જેમાં હું ડિક્શનરી ક્રિએટ કરું છું. તો ડિક્શનરી ક્રિએટ કરવા માટે આપણે અહીં કર્લી બ્રેકેટનો ઉપયોગ કરીશું. કર્લી બ્રેકેટનો ઉપયોગ કર્યા બાદ આપણે કે કોલોન કે ક્રોસ કે, દેટ મીન્સ આપણે શું કરવાનું છે, જે આપણી કી વેલ્યુ કી છે એ જ આપણી વેલ્યુ છે, પરંતુ વેલ્યુને આપણે મલ્ટીપ્લાય બાય સેમ ટુ સેમ વેલ્યુ સાથે કરીશું જેથી કરીને આપણને સ્ક્વેરનું આઉટપુટ મળે. તો કે ક્રોસ કે, ફોર લૂપ યુઝ કરીશું, કે ઇન આપણે રેન્જ આપીશું, આપણું આઉટપુટ ક્યાં સુધી આપણે જરૂર છે. તો રેન્જ આપીશું, સપોઝ આપણે જોઈએ છે 1 to 10 સુધીનું, તો આપણે રેન્જ આપીશું 1 to 11. એટલે 1 થી 10 સુધીની રેન્જમાં ફોર લૂપ એ રોટેટ થશે અને આપણે આઉટપુટ મળશે 1 to 10નું સ્ક્વેર. હવે આપણે આ ફંક્શનને પ્રિન્ટ કરાવીશું. તો પ્રિન્ટની અંદર આપણે ડિક્શનરીને પ્રિન્ટ કરવા માટે આપણે વેરિયેબલ લીધેલો છે ડી, તો આપણે ડીને પ્રિન્ટ કરાવીશું. હવે આપણે ત્રીજું આઉટપુટ જોઈશું. ત્રણેય આઉટપુટ એક સાથે જોઈએ. જો ત્રણેય આઉટપુટમાં ફર્સ્ટ આઉટપુટ જે છે એ લિસ્ટ કોમ્પ્રિહેન્શન છે જેની આજુબાજુમાં સ્ક્વેર બ્રેકેટ આવે છે. સેકન્ડ આઉટપુટ જે છે એ સેટ કોમ્પ્રિહેન્શન છે જેમાં આઉટપુટ મળે છે બટ એ રેન્ડમ ઓર્ડરમાં આવે છે. અને 3 નંબરનું જે આઉટપુટ છે જેમાં ફર્સ્ટ જે વેલ્યુ આવે છે એ કર્લી બ્રેકેટમાં કી આવે છે અને ત્યારબાદ એની વેલ્યુ આવે છે. તો 1 જેમ 1, દેટ મીન્સ ફર્સ્ટ એ કી છે અને ત્યારબાદ જે વેલ્યુ છે એ આપણા માટે એની કી વેલ્યુ છે, દેટ ઇઝ આઉટપુટ વેલ્યુ. તો અહીંયા 2 છે, 2 નંબરનું સ્ક્વેર થશે 4, 3નો 9, 4નો 16, આ રીતે અપ ટુ જશો 10 સુધી તો તમને 1 to 10ના સ્ક્વેર મળશે. આ જે છે એ વાયા ડિક્શનરી આઉટપુટ દ્વારા તમે જશો ડિક્શનરી કોમ્પ્રિહેન્શનમાં તો તમને તમારું આઉટપુટ જે છે એ પ્રોપર સિક્વન્સ મેનરમાં મળશે, રેન્ડમ ઓર્ડરમાં મળશે નહીં. આ પ્રેક્ટિકલમાં આપણે લિસ્ટ કોમ્પ્રિહેન્શન, સેટ કોમ્પ્રિહેન્શન અને ડિક્શનરી કોમ્પ્રિહેન્શન વિશે શીખ્યા. તો આપ સૌને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ સમજ મળી હશે. આભાર.